અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો કોઈ ચોક્કસ આંકડો અત્યાર સુધી સરકાર કે જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો નથી. પરંતુ આ વિમાનમાં મુસાફરી કરનારા 242 લોકો પૈકી માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. પરંતુ ભરૂચના ભૂમિ ચૌહાણનો પણ આ દુર્ઘટનામાં જીવ બચી ગયો હોવાનું કહી શકાય. ભરૂચના 30 વર્ષીય ભૂમિ ચૌહાણ લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, પરંતુ સમયસર ન પહોંચતા તેમને બોર્ડિંગ મળી શક્યું નહીં અને તેઓ નિરાશ થઈને ભરૂચ પરત આવવા નીકળ્યા હતા. રસ્તામાં જ તેમને કોલ આવ્યો કે જે વિમાનમાં તેઓ લંડન જનાર હતા તે પ્લેન ક્રેશ થયું છે અને તમામ લોકોના મોત થયા છે. ભૂમિ ચૌહાણ લંડનમાં 2 વર્ષથી સ્થાયી થયા છે અને 1 મહિના માટે ભરૂચ આવ્યા હતા. ભૂમિ ચૌહાણ હાલ આ દુર્ઘટનામાં બચી જવા માટે ભગવાનનો આભાર માની રહ્યા છે. એકચ્યુઅલી અમે 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે. તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી. હા, એટલે થયું એવું કે અમે 12:10 જેવું એ લોકોએ ચેકિન બંધ કરી દીધું અને મને પહોંચતા 12:20 જેવું થઈ ગયું. તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો, પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું. અમને તો આઈડિયા જ નથી. અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી, સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું. એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં જ નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું. અને જે થયું એ ખોટું થયું, બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી.